માનસંઘપુરા ગામની દરગાહ પર ઉર્સ નિમિત્તે નિયાજનું ભવ્ય આયોજન. ભક્તિભાવ સાથે મોટી સંખ્યામાં અકીદતમંદો ઉમટી પડ્યા. આમોદ તાલુકાના માનસંઘપુરા ગામ ખાતે આવેલી પવિત્ર દરગાહ શરીફ પર હઝરત ઇસ્માઇલ શાહ પીર બાબા અને હઝરત ઇમામુદ્દીન ઉર્ફે ગાંડા બાવાના પાવન ઉર્સ નિમિત્તે ભવ્ય ધાર્મિક કાર્યક્રમ તથા વિશાળ નિયાજનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પવિત્ર પ્રસંગે આમોદ સહિત આસપાસના ગ્રામ્ય વિસ્તારો તેમજ દૂર દૂરથી મોટી સંખ્યામાં અકીદતમંદો, સ્થાનિક આગેવાનો અને શ્રદ્ધાળુઓ ઉમટી પડ્યા હતા, જેના કારણે સમગ્ર વિસ્તારમાં ધાર્મિક આસ્થા અને ભક્તિભાવનો માહોલ છવાઈ ગયો હતો. ઉર્સ નિમિત્તે દરગાહ શરીફ ખાતે સલાતો સલામ, ફાતિહા ખ્વાની તથા વિશેષ દુઆઓનું આયોજન કરવામાં આવ્યું હતું. શ્રદ્ધાળુઓએ દરગાહ પર હાજરી આપી પોતાની માનતાઓ પૂરી કરવા સાથે દેશ દુનિયામાં અમન, શાંતિ, ભાઈચારો અને સુખ સમૃદ્ધિ માટે દુઆઓ ગુજારી હતી. વર્ષોથી ચાલતી આવતી આ પરંપરા ગામની આસ્થા અને સામાજિક એકતાનું પ્રતીક બની રહી છે. કાર્યક્રમ દરમિયાન દરગાહ કમિટી, ગામના આગેવાનો તથા સેવાભાવી યુવાનો દ્વારા શ્રદ્ધાળુઓ પાસે વિશેષ વ્યવસ્થાઓ ગોઠવવામાં આવી હતી. ઉર્સ પ્રસંગે વિશાળ પાયે નિયાજનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં આશરે 25 જેટલી દેગો તૈયાર કરવામાં આવી હતી અને હજારો અકીદતમંદોએ નિયાઝનો લાભ લઈ પોતાની ધાર્મિક શ્રદ્ધા વ્યક્ત કરી હતી. સમગ્ર કાર્યક્રમ ભક્તિભાવ, શિસ્ત અને શાંતિપૂર્ણ માહોલમાં સફળતાપૂર્વક સંપન્ન થયો હતો. હિન્દુ મુસ્લિમ ભાઈચારા તથા સામાજિક એકતાના સુંદર દ્રશ્યો જોવા મળ્યા હતા.